નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કહેવાય છે કે તંત્ર ઊંઘતું હોય ત્યારે જ દુર્ઘટના સર્જાતી હોય છે। ધોરાજીના વાળોદર ગામમાં પણ આવી જ એક ગંભીર બેદરકારી સામે આવી છે। ગામના મધ્યમાં આવેલી પાણીની એક વિશાળ ટાંકી છેલ્લા 8 મહિનાથી અતિ જર્જરિત હાલતમાં છે। ગમે ત્યારે આ ટાંકી ધરાશાયી થઈ શકે તેમ છે, જેની નીચે શાળા અને ગ્રામ પંચાયતની કચેરી આવેલી છે। ગામ લોકો અને સરપંચ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તલાટીની બદલીઓ અને વહીવટી ખામીઓના બહાને તંત્ર મૌન સેવી રહ્યું છે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? વાડોદર ગામના મધ્યમાં આવેલી આ પાણીની ટાંકી અત્યારે મોતના માંચડા સમાન બની ગઈ છે। ટાંકીના પોપડા ઉખડી રહ્યા છે અને તે ગમે ત્યારે પડી શકે તેવી હાલતમાં છે। આ ટાંકીની બિલકુલ બાજુમાં જ સરકારી પ્રાથમિક શાળા, આંગણવાડી અને ગ્રામ પંચાયતની કચેરી આવેલી છે। દરરોજ હજારો નિર્દોષ બાળકો અને ગ્રામજનો આ ટાંકી નીચેથી પસાર થાય છે, જેનાથી એક મોટા અકસ્માતનો ડર સતત તોડાઈ રહ્યો છે। અમે પાણી પુરવઠા વિભાગમાં ઘણીવાર રજૂઆત કરી છે, પણ અપસેટ વેલ્યુ વધુ હોવાથી કોઈ ટાંકી તોડવા આવતું નથી। ગામસભામાં પણ અમે ટાંકી તોડવાનો ઠરાવ કર્યો છે। છેલ્લા 8 મહિનાથી આ ટાંકી સાફ જર્જરિત છે। હાલ તલાટીઓની વારંવાર બદલી થતી હોવાથી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે। જો આ ટાંકી પડે તો જવાબદારી ગ્રામ પંચાયતની જ આવશે તે અમે જાણીએ છીએ, પણ તંત્ર સહકાર નથી આપી રહ્યું। ગામના વડીલો અને સ્થાનિકોમાં પણ આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે અધિકારીઓ આવે છે, જોઈને ચાલ્યા જાય છે, પણ નક્કર કાર્યવાહી કોઈ કરતું નથી। ટાંકી સાવ જર્જરિત છે, બાજુમાં પંચાયત અને શાળા છે, રજૂઆતો ઘણી કરી છે પણ કોઈ જવાબ દેતું નથી। અહીં મહિલાઓ કપડાં ધોતી હોય છે અને બાળકો રમતા હોય છે। આ ટાંકીને તાત્કાલિક ઉતારી લેવામાં આવે તેવી અમારી માંગ છે। અમે લેખિતમાં 10 વાર આપી દીધું છે। ટાંકી ગમે ત્યારે પડી શકે તેમ છે। આમાં જોખમ પૂરેપૂરું છે, પણ તંત્ર માત્ર નિરીક્ષણ કરીને જતું રહે છે। હવે સવાલ એ ઊભો થાય છે કે શું વાડોદરના આ માસૂમ બાળકો અને નિર્દોષ ગ્રામજનોનો જીવ જોખમમાં મૂકીને તંત્ર હજુ પણ કાગળ પર જ ફાઇલો દોડાવશે? શું કોઈ ગંભીર હોનારત બાદ જ તંત્ર જાગશે? મારું નામ રસિકભાઈ ધનાભાઈ પરમાર, હાલ વાળોદર ગામનો સરપંચ। સરપંચ જે અત્યારે જે જર્જરિત હાલતમાં જે ટાંકી છે પાણીની, એમાંથી પાણીનું સપ્લાય કરવામાં આવે છે, આજુબાજુ આંગણવાડી સરપંચની અહીંયા અમારી ઓફિસ છે, બાળકોની જે સ્કૂલ છે, કપડાં મહિલાઓ ધોતી હોય છે, કેવી તકલીફ પડશે જોખમ કેવો? અમે હાલ પાણી પુરવઠાના જે હોય વિભાગ એમાં અમે અરજી કરી હતી। એ લોકો આવી અને અપસેટ વેલ્યુ એટલી વધારે છે એ કારણે કોઈ આ ટાંકી પાડવા આવ્યું નહીં। પછી હાલ અમે હમણાં ગ્રામસભા ગઈ ગ્રામસભા એમાં એવો ઠરાવ કર્યો છે કે ગ્રામસભાના લેવલથી આ ટાંકી તોડી પાડવામાં આવે। એમને તમને કેટલો સમય થયો આ જર્જરિત છે ને? આ તો જર્જરિત છે ને વધારે ટાઈમ થઈ ગયો, 7-8 મહિના થઈ ગયા। જર્જરિત છે ને 7-8 મહિના થયા છે? હા, એના પહેલાં જર્જરિત નહોતી? જર્જરિત જેવી તેવી હતી, એમાં પોપડા પડ્યા રાખે છે, પોપડા પડ્યા રાખે છે, એમ એવું જર્જરિત નથી। અત્યારે તો હાલત સાવ ખરાબ છે। અત્યારે ગ્રામસભામાં લઈ લીધી છે અમે ટાંકી પાડવાનું કામ। અને બીજા નંબરમાં અમારે ગામમાં પાણીનો પ્રશ્ન છે હાલ પૂરતો, એના કારણે અમે બીજું પ્લાન કરી અને ગામમાં કઈ રીતે પાણી દેવા ત્યાં સુધી તો અઠવાડિયું 10 દી તો ઊભી દેવાની છે ટાંકી। આમાં જો અત્યારે અચાનક જો પડે તો જવાબદારી કોની? કાંઈ મોત થાય તો જવાબદારી તો ગ્રામ પંચાયતની જ આવે ને, બીજી તો કોણ આવે? તો કેમ કામગીરી કરવામાં કેમ ઢીલ લાગે આમાં? આમાં તલાટી હાલ અમારા 4 બદલા છે, એના કારણે આ ઢીલ છે। કેમ કે અહીંયા બાજુમાં સ્કૂલ આવેલી છે, મહિલાઓ કપડાં ધોતી હોય છે। અમારા ગામમાં જે કાયમી તલાટી હતા એ છેલ્લા 2.5 મહિનાથી આ ટ્રેનિંગમાં છે, એના બદલામાં 4 તલાટી બદલા છે। એ ગામ લોકોને ખબર છે। હજી કાલે એક નવા તલાટી આવે છે અમારે, તે પછી અમારી ટાંકીની કામગીરી થશે। કેટલો સમય નીકળશે હજી? હજી ઓછામાં ઓછું અઠવાડિયું તો વહી જશે। એમાં કોઈ અકસ્માત થાય તો? એ તો અમે ફેન્સિંગનો તલાટી નવો આજે થાય એટલે ફેન્સિંગ મારી દેવાની ફરતી।